ઘણા બધા લોકો બદામનો દૂધનો પણ ઉપયોગ કરે છે, જે શરીરને ફાયદા આપે છે. હવે આ બદામનું દૂધ ક્યાં મળતું હશે? જો બહારથી ખરીદીને લાવીએ તો એ મોંઘું પણ પડે છે. આવામાં જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને જ આ બદામનું દૂધ બનાવી શકો. પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સૌથી પહેલા લોકો વેજીટેરિયન અને નોન વેજીટેરિયનની શ્રેણીમાં આવતા હતા, પરંતુ હવે ઘણા બધા લોકો વિગન પણ બની રહ્યા છે, એટલે કે દૂધ અને દૂધની બનાવટોને પણ છોડી રહ્યા છે. હવે આવામાં આપણે દૂધને જો છોડી દઈએ તો એનો વિકલ્પ શું હોઈ શકે? ઘણા બધા લોકો બદામનો દૂધનો પણ ઉપયોગ કરે છે, જે શરીરને ફાયદા આપે છે. હવે આ બદામનું દૂધ ક્યાં મળતું હશે? જો બહારથી ખરીદીને લાવીએ તો એ મોંઘું પણ પડે છે. આવામાં જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને જ આ બદામનું દૂધ બનાવી શકો. દર્શક મિત્રો, વાત કરીએ બદામ મિલ્કશેકની. તો મિત્રો, માત્ર 5 બદામથી જ તમે ઘરે રહીને બનાવી શકો શક્તિશાળી બદામનું દૂધ, જે શિયાળામાં તમને ખૂબ મદદ પણ કરશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને ઠંડીના દિવસોમાં બદામ કોઈ સુપરફૂડથી ઓછું પણ નથી. પરંતુ શું તમે ક્યારે પણ બદામનું મિલ્કશેક પીધું છે? તો બદામથી બનાવેલું મિલ્કશેક તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આજે આપણે જાણીશું કે શિયાળામાં અદ્ભુત રોગ પ્રતિકારક શક્તિ આપતું આ બદામ મિલ્કશેક કઈ રીતે બનાવી શકાય. તો બદામ મિલ્કશેક બનાવવા માટે તમને જોઈશે 1 ગ્લાસ દૂધ, 5 થી 6 જેટલી બદામ અને થોડી ખાંડ. હવે એને તૈયાર કરવા માટે સૌથી પહેલાં તમારે ગેસને શરૂ કરી એક ધીમી આંચ પર એક મોટું વાસણ મૂકીને એમાં દૂધ અને ખાંડને લઈ લેવાનું છે. હવે આ દૂધ ઉકળી જાય ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું છે. હવે આ દૂધને આપણે ઉકળવા મૂકી દીધું છે. અંદર એક ઉકળો આવે ત્યાં સુધી ઉકળવા દેજો. હવે આપણે બનાવશું બદામની પેસ્ટ. બદામને લઈને તમારે એક મિક્સર જારમાં પીસી કાઢવાની છે, પરંતુ જ્યારે તમે એને પીસવાનું શરૂ કરો ત્યારે થોડું દૂધને પણ એડ કરો અને સારી રીતે એને પીસી કાઢો. હવે તૈયાર થઈ ગયેલા બદામની પેસ્ટને તમારે જે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર એડ કરવાનું છે. આ બદામની પેસ્ટને દૂધમાં એડ કરી દો. પછી પણ તમારે એને એક સારો ઉકળો આવે ત્યાં સુધી રાહ જોવાની છે. આમ કરવાથી જે બદામની પેસ્ટ આપણે રેડી કરી છે એ સારી રીતે થઈ જશે. હવે ફરીથી એક ઉકળો સારો આવી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દો. થોડો સમય તમારે રાહ જોવાની છે. વધારે પડતું દૂધ પણ ગરમ ન હોવું જોઈએ. આ દૂધ થોડું હળવું ગરમ રહી જાય ત્યાં સુધી રાહ જોવાની છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવી જાય. થોડો સમય વીતી જાય એટલે હળવું ગરમ રહે તો એક ગ્લાસમાં કાઢીને એને સર્વ કરી દો. દર્શક મિત્રો, આ બદામ શેક પીવાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદા થઈ શકે છે. ગમે એટલી ઠંડી હોય અને તમે જો આ ટેસ્ટી મિલ્કશેકનું સેવન કરો છો તો તમને જબરજસ્ત ઇમ્યુનિટી મળશે અને તમને શરદી, ખાંસી, કફ જેવી સમસ્યા પણ નહીં થાય. તો દર્શક મિત્રો, આ શિયાળામાં ચોક્કસપણે તમે આ રેસીપીને ટ્રાય કરી જોજો. ફરી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.